हेलो फ्रेंड्स, जय स्वामीनारायण। મારું નામ અનિલ સર છે, બરાબર। હું તમારો ઇંગ્લિશનો ટીચર। આજથી તમે મારી પાસે સ્ટાન્ડર્ડ 10માં ઇંગ્લિશ ભણવાનું સ્ટાર્ટ કરશો। સબ્જેક્ટની અંદર શું આવશે, કેટલું પૂછાશે, બરાબર, એને ધ્યાનથી સમજી લઈશું। 9મા ધોરણ સુધી તમે ઇંગ્લિશ જે રીતે શીખ્યા છો, બરાબર, એને હમણાં આપણે પડતું મૂકીએ, સાઈડ પર મૂકીએ છીએ। પણ સ્ટાન્ડર્ડ 10થી 9મા ધોરણ સુધી તમને જે શીખવાડવામાં આવેલું છે એ સારું જ શીખવાડવામાં આવેલું છે અને તમને આવડે પણ છે સારું એવું, બરાબર। પણ ધોરણ 10ની અંદર તમારી જે પેપર સ્ટાઇલ છે એ 9મા કરતાં તદ્દન બદલાઈ જાય છે। 9મા ધોરણમાં જે પ્રશ્નો, જે ફંક્શન્સ વગેરે તમને જે પૂછાતું હતું એની જગ્યાએ ધોરણ 10ની અંદર લેસનની હાર્ડનેસ, બરાબર, એની ટફનેસ, ગ્રામર, આ બધું પ્લસ થઈને આવવાનું, વધીને આવવાનું છે, બરાબર। 9મા ધોરણમાં તમે ભણવાનું સ્ટાર્ટ કરેલું હતું, ગ્રામરમાં તમને આવ્યું, પેસિવ વોઇસ આવ્યું, ઇનડાયરેક્ટ સ્પીચ આવ્યું। 10માની અંદર જે તમે 9મામાં પેસિવ વોઇસ અને ઇનડાયરેક્ટ સ્પીચ જેવા ગ્રામર શીખીને આવેલા છો એ ટોપિકમાં કંઈક પ્લસ થઈને આવશે, વધારાનું આવશે। જે ફંક્શન્સ તમે શીખેલા છો 9મામાં, 10મામાં એ ફંક્શન્સ વધી જશે, બરાબર। ઓલ ઓવર તમને દરેક વસ્તુમાં કંઈક નવું એડ થઈને આવવાનું છે। તો સૌથી પહેલાં આપણે આજના વિડીયો લેક્ચરની અંદર, ઓનલાઈન લેક્ચરની અંદર આપણે ધોરણ 10માં તમારું 80 માર્ક્સનું પેપર કઈ રીતે ડિવાઈડ થયેલું હશે એને પહેલાં સમજીશું, બરાબર, જે બહુ અગત્યનું છે। જે વિદ્યાર્થીઓને વર્ષની શરૂઆતથી જ ટાર્ગેટ નક્કી કરી રાખવો છે, અને બહુ જરૂરી છે ટાર્ગેટ નક્કી કરવો, તમારો એમ હોવો જોઈએ મિત્રો કે આપણે કેટલા માર્ક્સ લાવવાના છે, બરાબર। 80 માર્ક્સનું પેપર તો આવવાનું છે, પણ એમાંથી તમારે કેટલા અચીવ કરવાના છે। ઇંગ્લિશ સબ્જેક્ટ ધોરણ 10ની અંદર ઇંગ્લિશ સબ્જેક્ટ એવો છે કે વિદ્યાર્થી 78થી 80 માર્ક્સ પણ કવર કરે છે, 75થી અપ માર્ક્સ કવર થાય છે, ઇઝીલી થાય છે। પણ એના માટેનું પ્લાનિંગ જોઈએ, તૈયારી જોઈએ, બરાબર। જે વિદ્યાર્થીઓને અગાઉથી ટાર્ગેટ નક્કી કરી રાખો છે કે ભાઈ 10મામાં આપણે આટલા પર્સન્ટેજ લાવવા જ છે, તો એના માટે ઇંગ્લિશ સબ્જેક્ટ બહુ મહત્ત્વનો છે, એમાં માર્ક્સ લાવવા બહુ મહત્ત્વના છે, અને એ કઈ રીતે આવશે એ હું તમને આ વિડીયો લેક્ચરમાં સમજાવીશ, બરાબર ફ્રેન્ડ્સ। બીજી એક અગત્યની વાત કે હમણાં જે કંઈ હું તમને સમજાવવા જઈ રહ્યો છે એમાં તમને તમારા પ્લસ અને માઇનસ બંને પોઈન્ટ તમારે સમજી લેવાના છે, બરાબર। તમને કેટલું પૂછાશે, ક્યાંથી પૂછાશે, તમે ક્યાં કચાશ છે તમારી ગ્રામરમાં છે, ટેક્સ્ટબુકમાં છે, શોર્ટ નોટ મોડે કરવામાં છે, નિબંધમાં છે, એ બધું તમારે હમણાં સમજવા મળશે। અને ધારો કે તમે એમાં સુધારો નહીં કરો, બરાબર, તમને અહીંયા ક્લાસ તરફથી જે પ્રેક્ટિસ કરવામાં આવે, અમારા તરફથી જે પ્રેક્ટિસ કરવામાં આવે, તમે વિડીયો અટેન્ડ પર કમ્પ્લીટલી ન કરતા હોય, ઓફલાઈન જે પીરિયડ ચાલતા હોય એ અટેન્ડ ન કરતા હોય, વચ્ચે કંઈક પણ રજા પાડો છો જ્યારે ગ્રામેટિકલ ચાલતું હોય ત્યારે, તો એ તમને લોસ જાય, બરાબર। તો કમ્પ્લીટલી તમારે સમજીને આગળ વધવાનું છે। એક ખાસ વસ્તુ કે મિત્રો, તમને કંઈ પણ ન આવડે તો તાના પરિવાર તરફથી અને સબ્જેક્ટ ટીચર તરીકે હું તમને એટલી ગેરંટી આપું છું કે આપણા ક્લાસના દરેક શિક્ષક તમે જ્યાં અટકશો ત્યાં તમારી મદદ માટે ઊભા હશે, એજ્યુકેશનલ મદદ માટે, બરાબર, તમારી હેલ્પ કરવા માટે ઊભા હશે। સબ્જેક્ટને લગતી વાત કરીએ તો એમાં તમને જ્યાં નહીં આવડશે ને એ પૂરેપૂરું સમજાવવાની જવાબદારી મારી છે, સબ્જેક્ટ ટીચરની છે, બરાબર। જ્યાં સુધી તમને એ ટોપિક કમ્પ્લીટલી સમજાયો ન હશે ત્યાં સુધી આપણે આગળ પણ નહીં વધીશું, બરાબર। અને શીખવાની બાબતમાં જ્યારે ઓફલાઈન લેક્ચર આવે તમારો, ત્યારે તમને જે વસ્તુ નથી આવડી એ અગાઉથી તમારે નક્કી કરી રાખવાનું કે આપણે આ સરને આજે લેક્ચર દરમિયાન પૂછવાનું છે, ઓફલાઈન જે લેક્ચર લેવાશે એમાં આપણે પૂછવાનું છે। તો એટલું ક્લિયર થઈ જાય ત્યાર પછી જ આપણે આગળ વધીશું। ઓકે ફ્રેન્ડ્સ, તો હવે જે સમજાવવાનો પ્રયત્ન કરું છું એની ઉપર કમ્પ્લીટ ધ્યાન આપજો તમે। સૌથી પહેલાં તમારે ધોરણ 10નું જે 80 માર્ક્સનું તમારું પેપર આવવાનું છે એ 80 માર્ક્સનું પેપર શામાંથી પૂછાશે તમને, તો એ તમારી 3 બુકમાંથી પૂછાશે। કઈ 3 બુક? તો એક ગવર્મેન્ટે પ્રોવાઈડ કરેલી ટેક્સ્ટ બુક, ઇંગ્લિશની તમારી ટેક્સ્ટ બુક, બરાબર, જેની અંદર કેટલા લેસન છે? તો એમાં 10 યુનિટ છે અને સાથે પાછળ 4 પોએમ આપવામાં આવે છે। ટેક્સ્ટ બુક પ્રોવાઈડ કરેલ છે જેમાં 10 યુનિટ છે, એટલે કે 10 રીડ છે, 10 પાર્ટ છે તમારા, ઇંગ્લિશમાં એને પ્રોસ કહેવામાં આવે, બરાબર। આ 10 પાર્ટ અલગ અલગ સબ્જેક્ટ પર આપેલા છે, અલગ અલગ વિષયો પર આપેલા છે, જે તમારું વ્યક્તિત્વ ઘડવામાં, તમારો વિકાસ કરવામાં
સર્વાંગી વિકાસ થાય તમારો, બરાબર, બૌદ્ધિક સામાજિક દરેક પ્રકારનો વિકાસ થાય એ રીતના એ લેસન આપેલા છે અને ખરેખર ખૂબ જ મજાના લેસન છે. ધોરણ 9 સુધી જે ભણેલા છો એના કરતાં બધા વર્ડ્સ અંદર જે આવશે એ ન્યૂ વર્ડ્સ આવશે. બરાબર ફ્રેન્ડ્સ, ઇંગ્લિશની અલગથી નોટ તમારે કમ્પલસરી બનાવવી પડશે, જેમાં એક ટેક્સ્ટબુકની નોટ બનાવવી પડશે ને એક ગ્રામરની બનાવવી પડશે. તમે એક જ નોટમાં 2 ભાગ પાડવા હશે તો પણ મને વાંધો નથી, બરાબર. પણ ટેક્સ્ટબુકની અંદર તમને એક તો જ્યારે લેસન ચલાવીશ, બરાબર, યુનિટ ચલાવીશ એ સમય દરમિયાન સ્પેલિંગ અને એના નિયરેસ્ટ મિનિંગ લખાવીશ. આ ઉપરાંત શોર્ટ નોટ મોઢે કરવા આપીશ, એ એમાં લખવાની રહેશે, બરાબર. બીજી વસ્તુ આવશે તમને ગ્રામર. તો ગ્રામરની અંદર દરેક વસ્તુ તમને જેટલું લખાવતો જઈશ એ કમ્પલસરી ગ્રામરની નોટમાં લખેલું જોઈશે. તો અલગથી નોટ જોઈશે. તમે કોઈ પણ નોટમાં લખશો એ ચાલશે નહીં. સમયે સમયે તમારી નોટ પણ ચેક કરવામાં આવશે. તમારું હોમવર્ક તો ડેલી ચેક થશે, બરાબર. આપણા ક્લાસની સિસ્ટમ જ છે, તમે જાણો છો. તો ટેક્સ્ટબુક પહેલી ગવર્મેન્ટ જે પ્રોવાઈડ કરે છે ઇંગ્લિશની, એમાં 10 પાર્ટ છે અને 4 પોએમ શીખવાની આવશે, બરાબર. જો 70% કોર્સ સરકાર ગયા વર્ષની જેમ આ વર્ષે પણ જો 70% કોર્સ રાખે છે મિત્રો, તો આ પાર્ટ ઘટશે. તમારા જે 10 પાર્ટ છે એની જગ્યાએ 6 લેસન થઈ જશે, બરાબર. અને પોએમ જે 4 છે એની જગ્યાએ 3 થઈ જશે, બરાબર. એટલે એ ઘટાડો થશે જો થાય તો. બાકી હમણાં ટોટલી સિલેબસ છે એ જ સમજીએ છીએ. 10 યુનિટ છે અને 4 પોએમ છે. બીજી બુક ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે, એનું નામ છે બ્લેક બક. બુકનું નામ છે બ્લેક બક, જેમાં 22 યુનિટ છે. આ બુક તમને ક્યાંય મળશે નહીં. કદાચ મળી, કોઈ બુક સ્ટોલવાળાએ કોઈ મિત્રએ આપી, બરાબર. સ્કૂલમાંથી બુક્સ મળે એમાં તો આપતા જ નથી. પણ આ બુક આપવાનો ગવર્મેન્ટનો હેતુ એવો છે કે તમારો શબ્દ ભંડોળ વધે, જેને ઇંગ્લિશમાં વોકેબ્યુલરી કહેવાય. તમારું શબ્દ ભંડોળ વધે, તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થાય, એ હેતુથી આ બુક આપવામાં આવેલી છે, બરાબર. તો એના પર આધારિત પણ તમારા પેપરની અંદર કેટલાક માર્ક્સ હશે. પણ મિત્રો 10 આપણું જે બોર્ડની પરીક્ષા સુધીનો સમય છે એની અંદર 10 યુનિટ ચલાવવા, આ ઢગલાબંધ ગ્રામર છે એ ગ્રામર ચલાવવું અને એની પ્રેક્ટિસ કરવી, એની રિવિઝન કરવું, એમાં આ 22 યુનિટ જે છે બ્લેક બકના એ ચલાવવા અઘરા છે, મુશ્કેલ છે. તો એનામાંથી કઈ રીતે માર્ક્સ મેળવવા એ હું તમને સમજાવી દઈશ, બરાબર. અને ત્રીજી બુક તમારી હશે એ છે ગ્રામર. તો ટોટલ 3 બુકમાંથી તમારે 80 માર્ક્સનું પેપર તૈયાર થવાનું છે, ટેક્સ્ટ બુક, બ્લેક બક અને ગ્રામર. ઓકે મિત્રો, તો હવે ટેક્સ્ટ બુક કેટલા માર્ક્સ આપશે, તમારે કેમ ટેક્સ્ટ બુકની અંદર ધ્યાન આપવું અગત્યનું છે એ સમજાવી દઉં તમને. હવે તમારી જે ટેક્સ્ટ બુક છે, ઇંગ્લિશની જે ટેક્સ્ટ બુક છે ગવર્મેન્ટે પ્રોવાઈડ કરેલી, એમાંથી તમને કેટલા માર્ક્સ આવશે, કયા સેક્શનમાં આવશે, બરાબર, એ હું સમજાવતો જાઉં છું. સૌથી પહેલાં સેક્શન એની અંદર તમને પૂછાય છે એક્સ્ટ્રેક્ટ્સ. ક્યાં પૂછવામાં આવે છે મિત્રો? સેક્શન એમાં કેટલા માર્ક્સનું પૂછાય છે? 10 માર્ક્સ, બરાબર. સૂચના આવશે રીડ ધ ફોલોઈંગ એક્સ્ટ્રેક્ટ્સ. એક્સ્ટ્રેક્ટ્સ એટલે તમારો જેટલો પણ સિલેબસ હશે, ધારો કે પૂરેપૂરો સિલેબસ છે તો 10 યુનિટ જે છે એ 10 યુનિટમાંથી કોઈ પણ 5 યુનિટ, કોઈ પણ 5 પાર્ટ તમારા લેસન, એ 5 યુનિટમાંથી પેરેગ્રાફ આવશે તમને. આ પેરેગ્રાફ એક્સ્ટ્રેક્ટ્સ કોને કહેવામાં આવે છે? તો કે આ પેરેગ્રાફ 4 થી 5 વાક્યોના હશે, બરાબર. 4 થી 5 વાક્યોના પેરેગ્રાફ હશે, જેને તમારે રીડ કરવાના છે, સમજવાના છે, અને દરેક પેરેગ્રાફના નીચે 2 પ્રશ્નો હશે. તો 5 પેરેગ્રાફની નીચે 10 પ્રશ્નો આવશે. આ 10 પ્રશ્નો તમારે પેરેગ્રાફ પરથી શોધીને લખવાના છે. મિત્રો, એક ખાસ અગત્યની વાત, જો તમે 9મા ધોરણ સુધી આવું કર્યું છે કે પેરેગ્રાફ પરથી સવાલ જવાબ, તો એમાં તો કંઈ વાંચવાનું જ નહીં આવે ઇંગ્લિશની અંદર. તો એ વિચારસરણી તમારી હવે બદલજો. તમારી એ મેન્ટાલિટીને બદલવાની જરૂર છે. એનું કારણ એવું છે કે હવે ધોરણ 10ની અંદર જે પેરેગ્રાફ પરથી સવાલ જવાબ પૂછાય છે એમાં પ્રશ્નો ટ્વિસ્ટ કરેલા આવે. ટ્વિસ્ટ કરેલા આવે એટલે ફેરવીને પૂછેલા હોય, બરાબર. ફેરવીને પૂછેલા હોય એટલે જો તમને લેસનમાં બરાબર સમજાવ્યું નથી, તમને વર્ડ્સ આવડતા નથી, તો એ પ્રશ્નોના જવાબ પણ તમને મળશે નહીં. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. તો એક્સ્ટ્રેક્ટ્સ પૂછાશે એટલે કે ફકરા પરથી સવાલ જવાબ, સાદી ભાષામાં કહીએ તો. તો સેક્શન એમાં આવશે એ પહેલું જ 10 માર્કના એ પ્રશ્નો હશે. 5 પેરેગ્રાફ આવશે 10 યુનિટમાંથી, કે જેટલો 70% સિલેબસ હશે, તો જેટલા પણ લેસન હશે એમાંથી કોઈ પણ 5 પાર્ટના પેરેગ્રાફ હશે. દરેક પેરેગ્રાફના નીચે 2 પ્રશ્નો હશે, એટલે એના 10 માર્ક્સ છે. બીજું તમને ટેક્સ્ટ બુક ક્યાં મદદરૂપ થવાની છે? તો મિત્રો એ આવશે હવે શોર્ટ નોટ. શોર્ટ નોટ એટલે કે ટૂંક નોંધ, બરાબર. હવે દરેક લેસનની ટૂંક નોંધ કમ્પલસરી મોડે કરવાની આવશે. 9મા ધોરણ સુધી તમને શોર્ટ નોટ પૂછાતી નહીં હતી, પૂછાતી જ નહીં હતી. જ્યારે ધોરણ 10ની અંદર તમારે કમ્પલસરી શોર્ટ નોટ પૂછાશે, બરાબર.
કેટલી શોર્ટ નોટ આપવામાં આવશે? તો તમારા પેપરની અંદર સેક્શન એની અંદર 2 શોર્ટ નોટ આપવામાં આવશે. દરેક શોર્ટ નોટના નીચે 4 થી 5 પ્રશ્નો હશે. દરેક શોર્ટ નોટના નીચે 4 થી 5 ક્વેશ્ચન હશે. તમારે ક્વેશ્ચનના આધારે, જેને પોઈન્ટ્સ કહેવામાં આવે છે, પોઈન્ટ્સના આધારે તમારે શોર્ટ નોટ લખવાની હોય છે. હવે સરેરાશ એમ તો દરેક લેશનની અંદર અલગ અલગ શોર્ટ નોટની સંખ્યા છે, પણ સરેરાશ તમે એવું વિચારો કે હું તમને દરેક યુનિટમાંથી 2 કે 3 શોર્ટ નોટ કહું છું. ચલો મેક્સિમમ 2 પકડીએ આપણે, તો 10 યુનિટ હોય તો કેટલી શોર્ટ નોટ થઈ? 20 શોર્ટ નોટ થઈ મિત્રો. તો કમ્પલસરી એ 20 શોર્ટ નોટ તો મોઢે કરવી જ પડશે. એટલે આપણે શું કરીશું, જ્યારે લેસન કમ્પ્લીટ થાય છે, એ લેસન કમ્પ્લીટ થશે એટલે જ હું તમને કહી દઈશ કે આ લેસનની આ 2 શોર્ટ નોટ આઈએમપી છે, તમારે નોટબુકમાં 2 વાર લખવાની, હોમવર્કમાં લખવાની રહેશે. બરાબર, નોટબુકમાં 1 વાર લખો, હોમવર્કમાં 2 વાર લખો અને એને મોઢે કરી દો. બરાબર, સમયે જ્યારે પરીક્ષા લઈશું ત્યારે એ શોર્ટ નોટ પૂછીશું તમને. બરાબર, તો એની તૈયારી કરશો. 2 શોર્ટ નોટ પેપરમાં આવશે, કોઈ પણ એક જ લખવાની છે અને એના કેટલા માર્ક્સ તમને આપવામાં આવશે? 3 માર્ક્સ. તો જો તમે લેસનમાં ધ્યાન નહીં આપ્યું હોય તો શોર્ટ નોટ પણ આવડશે નહીં. બરાબર, તો તમે એ 3 માર્ક્સ તમારા માટે કવર કરવા અઘરા થઈ જશે. બરાબર, ત્યાર પછી ટેક્સ્ટ બુકમાંથી બીજું શું પૂછાય છે? જે 10 યુનિટ છે, આપણે હમણાં એની જ વાત કરીએ છીએ. આ બધું 10 યુનિટમાંથી આવશે, પોએમમાંથી કંઈ નથી આવવાનું. ત્યાર પછી ટ્રુ કે ફોલ્સ પૂછાય છે. તમારા પેપરની અંદર સેક્શન એમાં 4 માર્ક્સના ટ્રુ કે ફોલ્સ પૂછાય છે. તમારો જે પણ સિલેબસ હશે, ધારો કે કમ્પ્લીટ સિલેબસ હશે પૂરેપૂરો, તો 10 યુનિટમાંથી કોઈ પણ 4 લેસન, કોઈ પણ 4 યુનિટના 4 સેન્ટેન્સ આપવામાં આવેલા હશે. એ 4 સેન્ટેન્સમાં તમારે સ્ટડી કરવાના છે, વાંચવાના, અને લેસનના આધારે એ વાક્ય સાચું છે કે ખોટું એ પ્રમાણે સેન્ટેન્સની નીચે ટ્રુ અથવા ફોલ્સ, ખરા કે ખોટાની નિશાની કરવાની નથી, ટ્રુ કે ફોલ્સ લખવાનું આવશે. બરાબર, તો આના માટે પણ વાક્યમાં, લેસનમાં ધ્યાન આપવું જરૂરી છે આ માર્ક્સ મેળવવા માટે પણ. બરાબર, ત્યાર પછી તમને 4 જે પોએમ છે એ 4 પોએમમાંથી સ્ટેન્ઝા પૂછાશે. સ્ટાન્ઝા એટલે પંક્તિઓ આવે. સ્ટાન્ઝા એટલે શું? પંક્તિઓ આવે, કાવ્યની પંક્તિઓ આવે. 4 કે 5 એટલે એક પેરેગ્રાફ આવે, આવું સમજો ને, કવિતાનો પેરેગ્રાફ. જે ક્યાં પૂછાશે? તમને સેક્શન બીમાં પૂછાશે મિત્રો. સેક્શન બીમાં એક કાવ્યનો એક પેરેગ્રાફ આપેલો હશે અને એના નીચે 3 પ્રશ્નો હશે, 3 ક્વેશ્ચન હશે. બરાબર, તમે દરેક પ્રશ્નોનો જવાબ વ્યવસ્થિત આપો એટલે તમને એના કેટલા માર્ક્સ મળશે? 3 માર્ક્સ તમારા કવર થાય. આમાં 1 માર્ક્સ કદાચ ટ્રુ ફોલ્સ, અધૂરું વાક્ય કમ્પ્લીટ કરવાનું કે નિયરેસ્ટ મિનિંગનું પણ પૂછાય છે, 1 માર્ક્સ. બરાબર, જ્યારે બાકીના 2 પ્રશ્નોના જવાબ શોધવાના આવશે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી આ પોએમમાંથી આવશે, આ 3 માર્ક્સ ફક્ત પોએમના. બરાબર, ત્યાર પછી વોકેબ્યુલરી. હવે વોકેબ્યુલરી એવું પેપરમાં ક્યાંય લખેલું નથી આવવાનું. આ પ્રશ્ન સેક્શન સીમાં પૂછાશે. કેવી રીતે પૂછાશે? એક પૂછાશે પ્રશ્ન ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા પૂરો. આ સૂચનાની નીચે તમને કાઉન્ટ્સની અંદર 3 કે 4 શબ્દો આપેલા હશે, કોઈ એક લેસનના હશે. તમારું જે ટોટલ સિલેબસ છે, 10 પાર્ટ જે છે, એમાંથી કોઈ પણ એક પાર્ટના સ્પેલિંગ્સ હશે, કોઈ પણ એક જ પાર્ટના હશે ફિક્સ, બધા મિક્સ નથી આવવાના. તો તમારે કાઉન્ટ્સમાં આપેલા શબ્દો નીચે ખાલી જગ્યામાં મૂકવાના છે, બીજું કંઈ કરવાનું નથી. પણ એ ક્યારે આવડશે? તમને એના સ્પેલિંગ, જ્યારે હું લેસન ચલાવતો હોઈશ ત્યારે સ્પેલિંગ લખાવું, તમે લખેલી હશે, મોઢે કરી હશે, તો તમને એના અર્થ આવડતા હશે ને, તો તમે યોગ્ય જગ્યાએ શબ્દને મૂકી શકશો. તો એના કેટલા માર્ક્સ છે? 3 માર્ક્સ છે. બરાબર, તો ટોટલ આ ટેક્સ્ટ બુકમાંથી આટલા પ્રશ્નો પૂછવાના છે. એક્સ્ટ્રેક્ટ્સ પૂછાશે એટલે કે ફકરા પરથી સવાલ જવાબ. શોર્ટ નોટ્સ એટલે કે ટૂંક નોંધ પૂછાશે. ટ્રુ ઓર ફોલ્સ એટલે ખરા ખોટા પૂછાશે. સ્ટાન્ઝા એટલે પોએમના સવાલ જવાબ પૂછાશે 3 માર્ક્સના. અને વોકેબ્યુલરી એટલે ખાલી જગ્યા પૂછાશે, જેમાં કાઉન્ટ્સમાં શબ્દો આપેલા હશે, તમારે નીચે એને યોગ્ય ખાલી જગ્યામાં મૂકવાનું છે. તો ટોટલ આ 10 પાઠ તમારી ઇંગ્લિશની જે ટેક્સ્ટ બુક ગવર્મેન્ટની છે એમાંથી 10 પાઠ અને જે 4 પોએમ છે એમાંથી તમને 23 માર્ક્સનું ગ્રામ પૂછાશે. તો જો તમે ટેક્સ્ટ બુકમાં કમ્પ્લીટ ધ્યાન નહીં આપો, ટેક્સ્ટ બુકમાં ફ્રેન્ડ્સ કમ્પ્લીટ ધ્યાન નહીં આપો, તો શું થાય? આ 23 માર્ક્સ આપણને અઘરા પડે. બરાબર, એટલે ટેક્સ્ટ બુક તમને, ઇંગ્લિશની જે ટેક્સ્ટ બુક છે એ તમને 23 માર્ક્સ આપશે. બરાબર, તો જે આપણા માટે બહુ અગત્યના છે. 23 માર્ક્સને ખાલી ગણો ને એટલે તમારો જે લગભગ 4 થી 5% ફરક પડી જશે રિઝલ્ટમાં. બરાબર, ચલો ત્યાર પછી બીજી બુક કઈ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે? તો એ બુકનું નામ છે બ્લેક બક. બરાબર, આ ચોપડીનો મૂળ ઉદ્દેશ્ય મેં તમને સમજાવ્યું છે કે તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થાય, બરાબર, અંગ્રેજી ઇમ્પ્રૂવ થાય, તમારો શબ્દ ભંડોળ વધે ઇંગ્લિશનું.
બરાબર, તમારી લેખન ક્રિયાઓ સુધરે. આ ઇન્ટેન્સથી તમને આ બુક આપવામાં આવેલી છે. પણ એમાંથી આપણને પરીક્ષાલક્ષી કેટલું પૂછાવાનું છે, એક્ઝામલક્ષી કેટલું પૂછાવાનું છે, તો એ પૂછવાનું છે. એમાંથી એક પેસેજ પૂછાશે. પેસેજ એટલે પેરેગ્રાફ પરથી સવાલ જવાબ. બરાબર. હવે પેસેજનો અર્થ શું થાય છે, તો કે લગભગ 13થી 15 વાક્યોનો એક પેરેગ્રાફ, લોંગ પેરેગ્રાફ હશે, જે બ્લેકબકના 22 લેસનમાંથી કોઈ પણ એક લેસનનો પેરેગ્રાફ હશે. કોઈ પણ એક અથવા કોઈ પણ બે પેરેગ્રાફના, કોઈ પણ બે લેસનના પેરેગ્રાફ હશે. એક પેરેગ્રાફના નીચે 3 પ્રશ્નો અને બીજાના નીચે 2 પ્રશ્નો. અથવા એવું પણ બની શકે છે આ પ્રશ્ન પૂછવા માટે કે કોઈ એક જ પેરેગ્રાફ આપે, નીચે 5 પ્રશ્નો આપી દે એક સાથે. આ ક્યાં પૂછાશે? આ પ્રશ્ન પૂછાશે સેક્શન બીમાં. સૂચના શું આવવાની છે એ પણ કહી દો. રીડ ધ ફોલોઈંગ પેસેજ કે પેરેગ્રાફ. રીડ ધ ફોલોઈંગ પેસેજ અથવા પેરેગ્રાફ લખેલું હશે. એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો ધેમ. એટલે ફકરા પરથી સવાલ જવાબ શોધીને લખવાની. એટલા માટે હું તમને કહું છું કે આટલા માટે આ 5 માર્ક્સ મેળવવા માટે જે પેરેગ્રાફ, તમે એવા અઘરા કોઈ શબ્દો હોતા નથી, પ્રશ્નોના જવાબ તમને મળી જ જાય એવા જ હોય છે. તો જો તમે આ 5 માર્ક્સ મેળવવા માટે કંઈ 22 લેસન કોઈ શિક્ષક ભણાવે નહીં, અને ભણાવે તો એ ગ્રામરમાં તમને પૂરતો ન્યાય ન આપી શકે. બરાબર, કે લેસનમાં ટેક્સ્ટબુકના જે 23 માર્ક્સ છે એમાં પૂરતો ન્યાય ન આપી શકે આ ભણાવવા જાય તો. બરાબર. ત્યાર પછીનો બીજો પ્રશ્ન પૂછાશે બ્લેકબકના આધારે, એ છે નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગ એટલે કોઈ એક શબ્દ આપેલો હશે, એની સામે બીજા 4 શબ્દો હશે. એ 4 શબ્દોમાંનો કોઈ એક શબ્દ આગળ આપેલા શબ્દનો સમાનાર્થી શબ્દ હશે. બરાબર. નિયરેસ્ટ મિનિંગ એટલે સમાનાર્થી શબ્દ. હવે આની અંદર આ ક્યાંથી પૂછાશે? સેક્શન, આ જે તમારું બ્લેકબક જે છે એના 22 યુનિટ જે છે એની સ્પેલિંગમાંથી પૂછાશે. સેક્શન સીમાં આ પ્રશ્ન પૂછવાનો છે. ક્યાં પૂછવાનો છે? સેક્શન સીમાં. કેટલા માર્કનો પ્રશ્ન આવ્યા? આ 3 માર્કનો પ્રશ્ન આવે. હવે તમારે આ નિયરેસ્ટ મિનિંગની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કેમ જરૂર નથી? કારણ કે એ તમને હું એક પેમ્પલેટ પ્રોવાઈડ કરીશ, તમારે એ જ વાંચવાનું, એમાંથી જ તમને પૂછાશે. એ મારી જવાબદારી. બરાબર. અને હું સમયે તમને કહી દઈશ કે પેમ્પલેટમાંથી કેટલા શબ્દો મોડે કરવાના છે. કે ભાઈ અગાઉ હું નેક્સ્ટ ટાઈમ જે એક્ઝામ લઈશ એમાં 20 શબ્દો કે 25 શબ્દો તમારે મોડે કરી લાવવાના છે. તો એમ ધીમે ધીમે કરાવીને હું તમને એ 22 યુનિટના જે આઈએમપી વર્ડ્સ છે, આખા પાઠના નહીં, આઈએમપી વર્ડ જે પરીક્ષામાં પૂછાય છે એ હું તમને મોડે કરાવી દઈશ. ને કમ્પ્લીટ મારી જવાબદારી છે કે પરીક્ષાની અંદર, એક્ઝામની અંદર જે વર્ડ્સ હું તમને પેમ્પલેટ આપીશ એમાંથી જ આ 3 માર્ક્સ પૂછાય. બરાબર. તો ટોટલ બ્લેકબક કેટલા માર્ક્સ આપે છે? તો ફ્રેન્ડ્સ, ટોટલ બ્લેકબક આપે છે આપણને 8 માર્ક. કેટલા માર્ક્સ આપે છે બ્લેકબક? 8 માર્ક તમને આપે છે. ઓકે, જરા ધ્યાનથી જુઓ. તો 23 માર્ક્સ ઇંગ્લિશની ટેક્સ્ટબુક જે ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે, અને 8 માર્ક્સ બ્લેકબકના પણ ગવર્મેન્ટ બુક પ્રોવાઈડ કરે, પણ જો કે મળતી નથી આપણને. તો 23 ને 7 31 માર્ક્સ આ ગવર્મેન્ટે આપેલી 2 બુકમાંથી મળે છે. બરાબર. 80માંથી 31 માર્ક્સ આ થઈ ગયા. હવે બાકીના જે માર્ક્સ વધ્યા છે એ ક્યાં છે ને કેવી રીતે ડિવાઈડ થયેલા છે એ હું તમને સમજાવી દઉં. ઓકે ફ્રેન્ડ્સ. હવે આગળ શું પ્રશ્ન પૂછાય છે? તો આગળ તમારા 4 ને 4 8 માર્ક્સ કેવી રીતે આવે છે? જે કોઈ બુકના આધારે નથી, કોઈ ટેક્સ્ટ, તમને જે ઇંગ્લિશની ગ્રામર બુક છે, ટેક્સ્ટ બુક, અને જે બ્લેકબક છે એ સિવાય એક અનનોન પેસેજ પૂછાય છે. અનનોન પેસેજ એટલે જે ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાંથી પણ નથી અને બ્લેકબકમાંથી પણ નથી, એટલા માટે એને અનનોન પેસેજ કહેવામાં આવે છે. તો એમાં શું પૂછાય છે? તો એમાં ઇન્ટરવ્યૂ પૂછાય છે. અનનોન પેસેજમાં શું પૂછાય છે મિત્રો? ઇન્ટરવ્યૂ. લગભગ 10થી 12 ડાયલોગનો એક ઇન્ટરવ્યૂ પૂછવામાં આવે છે. 10થી 12 ડાયલોગ્સનો એક ઇન્ટરવ્યૂ હોય. કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે, સ્ટુડન્ટ ને ટીચર હોય, એન્કર અને કોઈ રાઇટર હોય, કોઈ એક્ટર હોય, કોઈ સાયન્ટિસ્ટ હોય, એમની વચ્ચેની વાતચીત આપેલી હોય છે, ડાયલોગ આપેલા હોય છે. અને એ ડાયલોગ 12થી 15 ડાયલોગ જે હોય, 10થી 12 ડાયલોગ સોરી, તો એની નીચે તમને 4 પ્રશ્નો આપેલા હશે. તમારે શું કરવાનું છે? 4 પ્રશ્નોને સમજવાના, વાંચવાના, અને ઉપર ડાયલોગમાંથી એના જવાબ શોધીને એને વિધાન વાક્યમાં લખી દેવાના છે. આ પૂછાશે તમને સેક્શન બીમાં. તો આ પણ શું થયું? ફકરા પરથી પેરેગ્રાફ જ થયું. બરાબર. તો આ 12નો જે ફકરો પૂછાશે, ઇન્ટરવ્યૂ જે પૂછાશે, એ કેટલા માર્ક્સ આપશે તમને? 4 માર્ક્સ આપશે. આ 4 માર્ક્સ બહુ સહેલા, ખૂબ જ સહેલા હોય છે, જે તમે ઇઝીલી કવર કરી શકો છો. બરાબર મિત્રો. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. એના પછીનો પ્રશ્ન કયો છે?
ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એટલે માહિતી આપેલી હોય એ માહિતીના આધારે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. બરાબર. આમાં શું પૂછાય? ઇન્ફોર્મેશન ટ્રાન્સફર પહેલાં તો ક્યાં પૂછાય? તો એ સેક્શન બીમાં પૂછાય છે. સેક્શન બીમાં 4 માર્કનો પ્રશ્ન આવે છે. બરાબર. આને પણ તમે ન ગ્રામર કહી શકો ને ટેક્સ્ટ બુક કહી શકો. બરાબર. એ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર છે, જેમાં તમને શું આપવામાં આવે છે? તો એની અંદર ડેટા આપવામાં આવે, કોઈક માહિતી. ડેટા એટલે કોઈક માહિતી આપવામાં આવે. કદાચ કોઈ ઇન્વિટેશન આપેલું હોય, ઇન્વિટેશન કાર્ડ હોય, કોઈક એડવર્ટાઇઝમેન્ટ આપેલું હોય, કોઈ ખેલાડીનું, શિક્ષકનું, વડાપ્રધાનનું, કોઈનું ટાઈમ ટેબલ આપેલું હોય, કોઈ એથ્લેટનું ટાઈમ ટેબલ આપેલું હોય, કોઈ ગ્રાફ આપેલો હોય, સ્તંભાલેખ અથવા વર્તુળાલેખ આપે તો એને ઇંગ્લિશમાં પાઈ ચાર્ટ કહેવાય. બરાબર. ગ્રાફ અથવા પાઈ ચાર્ટ આપેલું હોય. કોઈ પણ માહિતી આવી શકે. કદાચ રેલવેની ટિકિટ આવે, બરાબર, કોઈ નાટકની ટિકિટ આવે, કંઈ પણ આવી શકે. આવું કોઈ પણ માહિતી હોય, ઇન્ફોર્મેશન હોય, અને એ ઇન્ફોર્મેશનના નીચે 4 પ્રશ્નો તમને આપેલા હોય. બરાબર મિત્રો, 4 પ્રશ્નો તમને આપેલા હશે. તો તમારે શું કરવાનું છે? એ 4 પ્રશ્નોને સમજીને તમારે ઉપરથી જોઈને જ, ઉપર જે માહિતી આપેલી છે એ માહિતીને જોઈને જ એમાંથી પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે, જે તમને 4 માર્ક્સ. તો આ 4 માર્ક્સ એક અનનોન પેસેજના અને બીજા 4 માર્ક ઇન્ફોર્મેશન ટ્રાન્સફરના, એટલે એ બીજા 8 માર્ક્સ થયા. બરાબર. હવે 23 માર્ક્સ ટેક્સ્ટ બુક, 8 માર્ક બ્લેક બક એટલે કે 31 માર્ક્સ, અનનોન પેસેજના 4 માર્ક્સ એટલે કે 35 માર્ક્સ, 4 માર્ક્સ ઇન્ફોર્મેશન ટ્રાન્સફરના એટલે 39 માર્ક્સ. 39 માર્ક્સ અહીંયા સુધી થયા તમારા. હવે બાકીના જે માર્ક્સ વધ્યા છે 80માંથી 39 માર્ક્સ થઈ ગયા એટલે 41 માર્ક્સનું બાકી રહ્યું. તો એ 41 માર્ક્સનું ગ્રામર અને લોંગ રાઇટિંગ, આ બેમાં તમારા બાકીના માર્ક્સ વહેંચાયેલા છે. બરાબર છે મિત્રો.